નમસ્કાર ખેત મિત્રો, આજે હું આવી ગયા છે કચ્છ જિલ્લાના તાલુકા ભચાઉમાં ગામ કડોલમાં. અત્યારે તલના પ્લોટ ઉપર આપણે ઉભા છીએ અને લાઈવ ખેડૂત જોડે આપણે જાણીએ અને એમાં શું વાપર્યો છે અને શું ફાયદો દેખાય છે. તો સજી નમસ્કાર. નમસ્કાર સાહેબ, આપણે કોઈ પણ વાત કરીએ જરાક તમે તમારા પરિચય એકવાર આપી દો બે ભાઈ. મારું નામ છે ડાંગર રામા મેરામણ, ગામ કડોલ, તાલુકો ભચાઉ. પહેલાં મેં સિસગોલ જીરામાં વાપરેલો હતો, મને એનું રિઝલ્ટ સારો આવ્યો, એટલા માટે મેં ઉનાળુ તલમાં આ સિસગોલ મેં વાપર્યો છે અને તમે જોઈ શકો છો આનું રિઝલ્ટ કેવો છે. મને એકદમ સારો લાગ્યો. જીરાથી આ સિસગોલનો મારો પરિચય હતો અને અત્યારે મેં ઉનાળુ પાકમાં વાપર્યો છે. મને બહુ મજા આવી આ સિસગોલ વાપરવાથી. બરાબર. તો કાકા, તમે સિસગોલ એકડે કેટલા પ્રમાણથી વાપરો છો? એકડે હું 5 કિલોની બેગ એક એકડે વાપરું છું. 5 કિલોની બેગ એક એકડમાં. તમે આ વખતે જીરુમાં કેટલા એકડમાં વાપર્યા હતા? જીરુમાં મેં 31 એકડમાં જીરું હતું. બરાબર. અને એક એકડે મેં આ 5 કિલોની એક બેગ વાપરી હતી. બરાબર, 31 એકડમાં આખા જીરુમાં. અને હવે તમને મજા આવી એટલે પછી તમે ઉનાળુ તલમાં પણ વાપરો છો. અત્યારે જે તમને વાપર્યા પછી આ તલનો જો રોનક દેખાય છે એ તમને કેવી લાગે છે? એકદમ સારી. પહેલા થોડાક નબળા હતા. આનું જ્યારે પ્રમાણ મેં જોયો, મને આનું રિઝલ્ટ બહુ સારો મળ્યો. તેના પછી તલમાં કંઈક દેખાવાનું પણ મજા આવી. બરાબર. તો તમે કાકા આ જે સિસગોલ્ડ છે એના વિષયમાં તમારી પોતાના બીજા ખેડૂતો માટે શું ભલામણ રહેશે? પૂરી ભલામણ હું આપીશ કે આ સિસગોલ્ડ એક વસ્તુ સારામાં સારી છે અને હું ગઈ સાલથી જોઉં છું, જીરાથી જોઉં છું અને આમાં મેં તલમાં પણ વાપર્યો, મને બહુ સારા રિઝલ્ટ મળ્યા. બરાબર. તમે કઈ જગ્યાથી મળે છે સિસગોલ્ડ? ખાસ હું છું પટેલ એગ્રો ચોબારીથી, બાપભાઈને ત્યાંથી. પટેલ એગ્રો સેલ ચોબારીમાંથી, બરાબર ને? તો ખેડૂત મિત્રો, તમે પણ આ વાપરી શકો છો. અને કાકા, એક બાજુ તમારા મોબાઈલ નંબર આપી દો, કોઈને જરૂર હોય બાત કરવાની ઈચ્છા થાય. મોબાઈલ નંબર છે 9938 038 89. બરાબર, થેન્ક યુ, આભાર. તો બાબુભાઈ, તમે એકવાર જરાક બતાવજો બીજા ખેડૂતોનો કે એના કેવા લાગ્યો છે અને લાઈવ આપણે જે જોઈ રહ્યા છો સિસગોલ્ડનો રિઝલ્ટ. સિસગોલ્ડ વાપર્યા પછી એવું લાગે છે કે જે સાંકળ જે બંધાવી જોઈએ એ વ્યવસ્થિત બંધાય છે અને છેક સુધી અત્યારે કાપણીના સમય પણ આવી ગયા છે તો એની ગ્રીનરી સિસગોલ્ડના કારણે જતી નથી. એમ બીજા આધાર તલમાં અત્યારે પીળા થઈ ગયા છે, પણ સિસગોલ્ડ વાપર્યા પછી જે એની ગ્રીનરી છે અને ડોડીની સાઈઝ છે એ પણ થોડી મને વ્યવસ્થિત લાગે છે. બરાબર. અને આજની તારીખ છે 17/5/2024. ભલે, આભાર તમારો, ખૂબ ખૂબ ધન્યવાદ. ખેતમાં તો તમે પણ આ જોઈ રહ્યા છો અત્યારે લાઈવ સિસગોલ્ડનો રિઝલ્ટ આ ઉનાળુ તલમાં. આ લાઈવ છે સિસગોલ્ડનો રિઝલ્ટ. તમે પણ એકવાર ખેડૂત છો તો તમને આ ખાસ સિસગોલ્ડનો ઉપયોગ કરવાનો વિચાર હોય તો કરજો. 100% કરવા જોઈએ. તમે જોઈ રહ્યા છો એના જે ફ્રૂટ સેટિંગ જોરદાર થાય છે અને ઠીક બાજુમાં અને ગ્રીનરી પર જોરદાર તમે જોઈ રહ્યા છો. અત્યારે પ્લાટમાં આપણે ઊભા છીએ કડોલ ગામના. અને પછી તમે ચેનલ ઉપર ખેડૂત મિત્રો નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ઉપયોગી લાગી તો તમે લાઈક અને શેર કરજો. આપણે મળશો બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય જવાન, જય કિસાન, જય વિજ્ઞાન.